નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે, જેની અંદર ગુજરાત પોલીસ દ્વારા જિલ્લા ફાર્મને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। તો આપણે આ વિડીયોની વાત કરવાની છે કે જિલ્લા પસંદગી કેવી રીતે કરવી, કયા જિલ્લા પસંદ કરવાના છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે ભરતી બોર્ડ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, જેની અંદર જાહેર ક્રમાંક GPRB 2023-24/1 અન્વયે બિન હથિયારી અને હથિયારી લોકરક્ષક તરીકે પસંદ થયેલા ઉમેદવારોને શહેર અને જિલ્લા ફાળવણી કરવા માટે ઉમેદવારો પાસેથી 8/1/2026 થી લઈને તારીખ 12/1/2026ના 12 વાગ્યા સુધીમાં તેમણે જિલ્લા પસંદ કરવાના રહેશે, જેની અંદર તેમને 3 જિલ્લા અને 2 શહેર પસંદ કરવાના છે। એમ કુલ 5 વિકલ્પ ઉમેદવાર મિત્રોએ પસંદ કરવાના છે, જે તમે ઓજસની વેબસાઇટ ઉપર જઈને કરી શકશો। જે તમે અહીં જોઈ શકો છો કે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તમારે આવી રીતે લોકરક્ષક કેડર શહેર જિલ્લા વિકલ્પ પસંદ કરવાનો છે, અને વિકલ્પની અંદર લોકરક્ષક કેડર નિમણૂક શહેર જિલ્લા પસંદગી વિકલ્પ પસંદ કરવાનો છે, અને ત્યારબાદ કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચર નાખવાનો છે। ત્યારબાદ જેની અંદર સૌપ્રથમ તમને પસંદ હોય તેવા 2 શહેર પસંદ કરવાના છે, અને ત્યારબાદ તમને ગમતા હોય તેવા 3 જિલ્લાઓ પસંદ કરવાના છે। તેના ઉપરથી તમને પોસ્ટિંગ મળશે। અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે અમદાવાદ ગ્રામ્ય, દાહોદ, તાપી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જગ્યાઓ નથી, તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું। અને આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।